એવા સમયે મોર્ગન સ્ટેનલીએ એક ટોનિક પૂરું પાડી શકે એવા ન્યૂઝ આપ્યા છે। મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે બીએસઈ સેન્સેક્સ 1 લાખને પાર કરી શકે છે। નમસ્કાર। શેર બજારના રોકાણકારોને જોમ આવી જાય, ઉત્સાહ વધી જાય અને એ રોકાણકારોનો ચહેરો ખીલી જાય એવા એક ન્યૂઝ સામે આવ્યા છે। અત્યારે શેર બજારની અંદર માત્ર ડાઉનની વાતો ચાલી રહી છે। એવા સમયે મોર્ગન સ્ટેનલીએ એક ટોનિક પૂરું પાડી શકે એવા ન્યૂઝ આપ્યા છે। મોર્ગન સ્ટેનલીએ એવું કીધું છે કે બીએસઈ સેન્સેક્સ 1 લાખને પાર કરી શકે છે અને ક્યારે પાર કરશે એ પણ મોર્ગન સ્ટેનલીએ કીધું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દુનિયાભરની અંદર અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન છે, જીઓપોલિટિકલ પ્રોબ્લેમ છે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનું ટેન્શન છે। એને કારણે ભારત સહિતના દુનિયાભરના શેર બજારોમાં કડાકા બોલી ગયા છે। હવે એવા સમયે કોઈ તમને એમ કહે કે ભાઈ સેન્સેક્સ છે એ બહુ વધી જશે તો તમે એમ કહો કે આ કોઈ પાગલ માણસ હશે, પરંતુ આ અમેરિકાની જાણીતી રિસર્ચ કંપનીના ભારતના એનાલિસ્ટે કીધું છે કે મુંબઈ શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ 1 લાખને પાર કરી જશે આ વર્ષની અંદર, એટલે કે 2025માં ડિસેમ્બર મહિનાની અંદર બીએસઈ સેન્સેક્સ 1 લાખને પાર કરશે। એટલે અત્યારના લેવલથી 41% જેટલો ઉપર જાય એવું આ મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટનું કહેવું છે। હવે મોર્ગન સ્ટેનલીએ અગાઉ પણ આવું કીધું હતું કે 1 લાખને પાર કરી જશે, પરંતુ એ સમયે કયા સમયે જશે એ વાત નહોતી કરી। તો આ વખતે મોર્ગન સ્ટેનલીએ સ્પષ્ટતાપૂર્વક કીધું છે કે ડિસેમ્બર 2025 સુધીમાં મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ 1,05,000 ઉપર પહોંચી શકે અને ડિસેમ્બર પહેલાં 93,000ના લેવલે પાર કરી શકે છે। તો આ રોકાણકારો માટે એક બહુ જોમ અને ટોનિક પૂરું પાડી શકે એવા ન્યૂઝ છે। હવે મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટ, જે ભારતના એનાલિસ્ટ છે એ રિદ્ધમ દેસાઈએ એવું કીધું છે કે ભારતીય શેર બજારની અંદર જોખમની સામે નફો મળવાની સંભાવના વધારે છે। એટલે એવું લાગે છે કે આ મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ અત્યારે ભલે ઘટી રહ્યો, પરંતુ એ ડિસેમ્બર મહિના સુધીમાં 1 લાખની ઉપર પહોંચી જશે। હવે સાથે સાથે એક બીજી પણ વાત કરી છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર આખી દુનિયાની અંદર જો મંદીની સ્થિતિ ઉદ્ભવે તો શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ 6% જેટલો ઘટીને 70,000ના લેવલ સુધી પણ આવી શકે। એનું કારણ એવું આપવામાં આવ્યું છે કે શેર બજાર શું કામ વધે, તો એનું કારણ એ છે કે ભારત અત્યારે દુનિયાનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ બનવા માટે જઈ રહ્યું છે અને એને કારણે ભારતની અંદર અત્યારે બધી જ રીતના સારું છે અને ભારતમાં નફો રળવાની જે શક્તિ છે એ વધારે છે। મોર્ગન સ્ટેનલીના એનાલિસ્ટે એવું કીધું છે કે અત્યારે જે ભાવો ઘટ્યા છે એ રોકાણકારો માટે ખરીદીની તક છે અને ફાઇનાન્શિયલ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને ટેકનોલોજીના સેક્ટરની અંદર રોકાણકારો રોકાણ કરી શકે છે। સાથે સાથે કેટલીક સ્ક્રિપ્ટ ખરીદવાની પણ મોર્ગન સ્ટેનલીએ ભલામણ કરી છે। એમાં જ્યુબિલિયન્ટ ફૂડ કીધું છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કીધું છે, મારુતિ સુઝુકી કીધું છે, ટ્રેન્ટ કંપની કીધું છે, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઇટન, એલ&ટી, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ફોસિસ આ શેરો ખરીદવાની મોર્ગન સ્ટેનલીએ ભલામણ કરી છે। આમ પણ શેર બજારના જે ડાયા લોકો હોય છે એ એવું હંમેશા કહેતા હોય છે કે મંદીનો જે સમય હોય છે એ શેરો ખરીદવાનો સમય હોય છે, તેજીનો જે સમય હોય છે એ શેરો વેચવાનો સમય હોય છે, પરંતુ જે સામાન્ય રોકાણકારો હોય એ એનાથી ઉલટું કરતા હોય। મંદીના સમયે બજારમાંથી નીકળી જાય અને તેજીના સમયે બજારમાં પાછા એન્ટ્રી કરીને ખરીદવા આવી જાય અને ચાલતી ગાડીમાં
બધાને ચડવામાં બહુ ઇન્ટરેસ્ટ પડતો હોય છે, કારણ કે એ વખતે ઝડપથી નફો મળતો હોય છે. તો ડાયા માણસોની સલાહ માનવી જોઈએ કે મંદીનો જે સમય હોય એવા સમયે જે સારા સ્ટોક હોય, જે બ્લુ ચીપ સ્ટોક કહેવાય, એવા શેરોની અંદર નાના નાના પાયે રોકાણ શરૂ કરી દેવું જોઈએ. આ શેર બજારના એક ન્યૂઝ હતા એટલે તમારી સાથે શેર કર્યા, પરંતુ શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.